75 સ્પીડની ઝડપ. ગુજરાત પાક્ષિકનો પેરો. રેડી સ્ટાર્ટ. મકર સંક્રાંતિ એટલે રંગબેરંગી પતંગોથી આકાશને સજાવવાનો ઉત્સવ. ઉત્તરાયણના પાવન અવસરે જે રીતે સૂર્ય મકર રાશિમાં પ્રવેશીને ઉત્તર તરફ પ્રયાણ કરે છે, એ જ રીતે ગુજરાત વિકાસ યાત્રાના નભોમંડળમાં ઉત્તમથી સર્વોત્તમ તરફ પ્રયાણ કરી રહ્યું છે. અમદાવાદમાં પરંપરાગત રીતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પતંગ ઉત્સવનો પ્રારંભ કરાવ્યો. સાથોસાથ કરુણા અભિયાનથી આપણી જીવદયાની ભાવનાને ઉજાગર કરી નવા વર્ષના પ્રારંભ સાથે ગુજરાતને તેજ ગતિથી આગળ ધપાવવા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત કૃત નિશ્ચયી છે. ફકરો. નવા વર્ષના શીત પવનો સ્વાસ્થ્ય સાથે સુખાકારીની લહેર લાવ્યા. જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને 2 જિલ્લા બનાવવાનો નિર્ણય કર્યો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીશ્રીઓ અને પ્રજાજનોની વર્ષો જૂની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી. ફકરો. સાથોસાથ મુખ્યમંત્રીશ્રીની રાજકોટ મુલાકાત પણ યાદગાર રહી. મુખ્યમંત્રીશ્રીએ ખેલ મહાકુંભ 3.0નો રાજકોટથી શાનદાર પ્રારંભ કરાવ્યો. વર્ષ 2010માં ખેલે તે ખિલેના મંત્ર સાથે શરૂ થયેલા ખેલ મહાકુંભથી છેવાડાના વિસ્તારથી લઈને મહાનગર સુધીના ખેલ કૌશલ્યને બહાર આવવાનું અને નિખરવાનું પ્લેટફોર્મ મળ્યું છે. ફકરો. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેથી એસટીની વિભાગીય કચેરી તેમજ ગોંડલ એસટી ડેપોના વર્કશોપનું લોકાર્પણ તેમજ 8 નવી હાઈટેક વોલ્વો બસનું ફ્લેગ ઓફ કરાવ્યું હતું. નવીન વોલ્વોના કારણે પરિવહન વ્યવસ્થા વધુ સુદૃઢ બનવાની સાથે મુસાફરોની યાત્રા વધુ આરામદાયક બનશે. ફકરો. ગુજરાતની સુગંધ અને સુંદરતાની નોંધ વિશ્વફલક પર લેવાઈ. આપણા સૌ માટે ગૌરવરૂપ સમાચાર એ છે કે વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે અમદાવાદે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ જીત્યો. સુંદરતા સાથે સુગંધનું સરનામું ગિનીસ વર્લ્ડ બુકમાં નોંધાયું. ગત વર્ષે ફ્લાવર શો એ 400 મીટર લાંબી ફ્લાવર વોલ થકી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. ફકરો. રાજ્યના અનુસૂચિત જાતિના લોકોનો સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને આવાસકીય વિકાસ માટે અનેક યોજનાઓ થકી લોકોના જીવનને સકારાત્મક દિશા મળી રહી છે, જેનું ચિતાર વાચકોને આ અંકમાં વાંચવા મળશે. મને પૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાત પાક્ષિકના અંકમાં પ્રસ્તુત કરવામાં આવેલી સામગ્રી વાચક મિત્રોને ઉપયોગી થઈ પડશે.